હેલો ગાઈસ, કેમ છે? મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. ચલો આજે કંઈક બનાવવું છે એમ થાય છે. શું બનાવું? આજે એમ થાય છે ચલો નાન ખટાઈશ બનાવું. વગર ઓવને નાન ખટાઈશ કેવી બને છે તે આપણે આજે વ્લોગમાં ટ્રાય મારવાની છે. તો આજે હું ટ્રાય મારીશ નાન ખટાઈશ બનાવવાનું. ચલો આપણે નાન ખટાઈશ બનાવવાની ટ્રાય મારીએ છીએ. એન્ડ સુધી જોજો કે કેવી બને છે તે, અને મારા વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને કોમેન્ટ કરજો કેવી નાન ખટાઈશ બની છે તે, એ તો ભૂલતા જ નહીં. હેલો ગાઈસ, સૌ પ્રથમ આપણે લેશું મેંદાનો લોટ. 3 વાટકા આપણે લીધો છે મેંદાનો લોટ, અને તેમાં આપણે 1 વાટકો નાખશું ચણાનો લોટ, અને પછી આપણે તેમાં અડધો વાટકો નાખવાનો છે રવો. આપણે રવો નાખ્યો છે કે નાન ખટાશ એકદમ કુરકુરી થાય એટલા માટે, અને સોફ્ટ થાય એટલા માટે. હવે આપણે એમાં નાખશું ઈનો, પછી આપણે તેમાં નાખશું ઘી. ઘીનું મોણ દેવાનું છે એટલા માટે કે એને મોણ દેશું તો નાન ખટાશ એકદમ સોફ્ટ અને સરસ થશે. ચલો આપણે ઘી નાખ્યું છે. હવે નાખશું દળેલી ખાંડ સ્વાદ મુજબ નાખવાની છે. ચલો હવે આપણે થોડીક નાખશું એલચીનો ભૂકો. આપણને સ્વાદ અને સુગંધ એલચીનો આવે તેના માટે. પછી આપણે એમાં નાખશું લોટ બાંધવા માટે દૂધ. ચલો આપણે હવે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, મસ્ત સોફ્ટ એવો થોડો લોટ બાંધી દેશું. ચલો આપણો લોટ છે તૈયાર. ચલો આપણે હવે એક સરખા નાના નાના લુવા વાળી લીધા છે. જો ગાઈઝ, આપણા લુવા એક સરખા બનીને થઈ ગયા છે તૈયાર. ચલો આપણે હવે નાન ખટાશને બેક કરવાની છે વગર ઓવને. ચલો તેના માટે આપણે લીધું છે મીઠું, અને એ મીઠુંને આપણે ગરમ કરવાનું છે. 5-10 મિનિટ માટે આપણે મીઠું ગરમ કરશું. ચલો આપણું હવે મીઠું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે નાન ખટાશ ગોઠવીને બેક કરવા મૂકી છે. જો ગાઈઝ, નાન ખટાશ. ચલો ગાઈઝ, મેં પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય મારી છે. કેવી બની તે આપણે આગળ જોશું. ચલો મેં આમાં બદામના ટુકડા ઉપર નાખીને બનાવી છે. જો ગાઈઝ, આપણી નાન ખટાશ થોડીક રાતી બની છે પણ બની ગઈ. હેલો ગાઈઝ, ચલો નાન ખટાઈશ બનીને તો રેડી છે, પણ નાન ખટાઈશ 100% પરફેક્ટ તો નથી બની. થોડીક રાતી બની છે, પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું કે કેવી બને છે. આ તો પહેલી ફર્સ્ટ ટાઈમ હતી એટલા માટે. તો ચલો ગાઈઝ, મારા આવા જ બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી ટ્રાય તમને કેવી લાગી તે તમે ગાઈઝ કોમેન્ટ કરજો.